મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 4ના સબ્જેક્ટ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 14 જોઈશું, જે છે અ કેસ સ્ટડી ઓન પ્રોડક્ટ લાઈફ સાયકલ. તો જે પ્રોડક્ટ લાઈફ સાયકલ છે એ એક ડિફરન્ટ સ્ટેજીસ બતાવે છે. જે પ્રોડક્ટ જ્યારે આપણે માર્કેટમાં લોન્ચ થયું હોય ત્યાંથી લઈને એને આપણે માર્કેટમાંથી ઉઠાઈ લઈએ ત્યાં સુધીનો જે ડ્યુરેશન છે એમાં જે ડિફરન્ટ સ્ટેજીસ હોય છે પ્રોડક્ટના, એ જે છે એ આપણે પ્રોડક્ટ લાઈફ સાયકલ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. હવે જે આ સ્ટેજીસ છે અને પ્રોડક્ટ લાઈફ સાયકલ જે ફોર્મમાં આપણે બતાવીએ છીએ એનાથી જે ઓર્ગેનાઇઝેશન છે એને પ્લાનિંગ કરવામાં બહુ હેલ્પફુલ થાય છે. જે રીતે કે માર્કેટિંગ સ્ટ્રેટેજી કયા સ્ટેજ ઉપર કઈ હોવી જોઈએ, પ્રોડક્શનનો લેવલ કયા સ્ટેજ પર કયો હોવો જોઈએ, જે પ્રોડક્ટ છે એની પ્રાઇસ કયા સ્ટેજ પર કેટલી હોવી જોઈએ, વધારવી જોઈએ, ઘટાડવી જોઈએ, અને પ્રમોશનલ એક્ટિવિટીઝ કઈ રીતે કરવી જોઈએ, એ બધાનું જે પ્લાનિંગ છે એ પીએલસીના જે ડિફરન્ટ સ્ટેજીસ છે એના ઉપર ઓર્ગેનાઇઝેશન જે છે એ આ બધી જે સ્ટ્રેટેજીસ છે એના માટેનું જે પ્લાનિંગ છે એ પીએલસી થ્રુ બહુ ઇફેક્ટિવલી કરી શકે છે. બરાબર. તો જે પ્રોડક્ટ લાઈફ સાયકલ છે એ મેઇનલી 4 સ્ટેજીસમાં ડિવાઇડેડ છે. સૌથી પહેલું ઇન્ટ્રોડક્શન એટલે માર્કેટમાં જે પ્રોડક્ટ છે એને આપણે લોન્ચ કરી. એના પછી છે ગ્રોથ, એટલે પ્રોડક્ટ ધીરે ધીરે એની સેલ્સ જે વોલ્યુમ છે, સેલ્સ જે છે એ વધે છે. પછી મેચ્યોરિટી એટલે એક સ્ટેબિલિટી આવી જાય છે કે એ લેવલથી એ દર મહિને આટલું સેલ થશે જ. અને એના પછી ડિક્લાઇન એટલે જે પ્રોડક્ટનું જે સેલ્સ છે એ ધીરે ધીરે ઓછું થવા માંડે છે. તો આ જે 4 સ્ટેજીસ છે, ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી ને ડિક્લાઇન, તો આ 4 સ્ટેજીસથી ઓર્ગેનાઇઝેશન પોતાની જે ઉપર આપણે જે ડિસાઇડ કર્યું કે આ જે 4 સ્ટેજીસ છે એના બેઝ ઉપર એ લોકો ઇવાલ્યુએટ કરી શકે છે કે આપણે એ લોકો કઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી કયા સ્ટેજમાં યુઝ કરવી જોઈએ, પ્રાઇસ શું રાખવી જોઈએ, પ્રોડક્શનનું લેવલ કયું રાખવું જોઈએ, જો ડિમાન્ડ ઘટી ગઈ હોય તો એ પ્રમાણે એનું પ્રોડક્શન કરવું જોઈએ, જો ડિમાન્ડ વધી ગઈ હોય તો પ્રોડક્શન ઇન્ક્રીઝ થવું જોઈએ. એ રીતે જે અલગ અલગ પ્લાનિંગ છે એ આપણે પીએલસી થ્રુ ઓર્ગેનાઇઝેશન કરી શકે છે. તો આજે જે આપણે કેસ સ્ટડી જે જોવાની છે એ છે હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ. આ એક સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે જેના થ્રુ આપણે પ્રોડક્ટ લાઈફ સાયકલ કઈ રીતે હેલ્પફુલ થાય છે અથવા ઇફેક્ટિવ રહે છે એ આપણે આજે સમજીશું. તમને બધાને ખબર હશે કે જે હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ છે એ ઇન્ડિયાની સૌથી સક્સેસફુલ 2 વ્હીલર પ્રોડક્ટ છે. બરાબર. તો એના જે ડિફરન્ટ સ્ટેજીસ હતા ત્યારે જે હીરોએ કઈ કઈ સ્ટ્રેટેજીસ યુઝ કરી હતી, એની પ્રાઇસ કઈ રીતે હતી, પ્રમોશનલ એક્ટિવિટી કેવી હતી, એ આપણે દરેક સ્ટેજ માટે જોઈશું. સો સ્ટેજ 1, પહેલું સ્ટેજ છે ઇન્ટ્રોડક્શન. તો 1994 થી 1997 સુધીનો જે યર છે એને ઇન્ટ્રોડક્શન સ્ટેજ કહીએ છીએ આપણે હીરો સ્પ્લેન્ડર માટે, કે આ સ્ટેજ આ જે યર્સ છે એમાં જે હીરો મોટરસાયકલ છે એને લોન્ચ કર્યા પછીનું જે ઇન્ટ્રોડક્શન સ્ટેજ ગણાય છે, કે એ જે છે ત્યાં સુધી ઇન્ટ્રોડક્શન ફેઝ ગણાશે. તો એ ફેઝમાં સૌથી પહેલા એ લોકોનું ઓબ્જેક્ટિવ શું હતું કે માર્કેટમાં એન્ટ્રી કરવાની હતી અને કસ્ટમરને અવેર કરવાના હતા કે અમારી જે આ પ્રોડક્ટ છે એ અમે લોન્ચ કરી છે અને એ તમે એને ખરીદીને ટ્રાય કરીશું. બરાબર. તો હીરો હોન્ડા એ વખતે એક ટેગલાઇન આપી હતી, ફીલ ઇટ, સર્ટ ઇટ, ફોરગેટ ઇટ. મતલબ કે જે ફ્યુઅલ એફિશિયન્ટી હતી, જે આપણે માઇલેજ જે કહીએ છીએ એની એ વખતે બહુ સારી એવી હતી, ઓલમોસ્ટ 80 કિલોમીટર પર લિટર હતી. એટલે એ એવરેજ જે હતી, એ જે માઇલેજ હતી એ બહુ જ સારી હતી. એટલે એમ ટેગ લાઇન યુઝ કરી હતી સ્ટ્રેટેજીમાં કે એકવાર તમે ભરાયા પછી તમે 80 કિલોમીટર સુધી તમારી જે બાઇક છે એ ચાલશે. બરાબર. એ જે બાઇક છે એની ફીચર્સ શું હતા, 97.2 સીસીનું એન્જિન હતું અને જે માઇલેજ છે એ 80 કિલોમીટર પર લિટર હતું અને મેન્ટેનન્સ પર બહુ ઓછું હતું. બરાબર. તો એ જે આ ઇન્ટ્રોડક્શન સ્ટેજ છે ત્યારે માર્કેટિંગ ફોકસ એમનું જે હતું એ એક્સટેન્સિવ એડવર્ટાઇઝિંગ હતું, ડીલરનું નેટવર્ક સ્ટ્રોંગ કરવાનું હતું અને વર્ડ ઓફ માઉથ પ્રમોશન વધે એ એમની માર્કેટિંગ ફોકસ હતી. હવે જ્યારે ઇન્ટ્રોડક્શન સ્ટેજ હોય કોઈ પણ પ્રોડક્ટ માટે તો ઓબ્વિયસ વસ્તુ છે કે જે સેલ્સ વોલ્યુમ હોય ઇનિશિયલી ઓછું જ હોય. બરાબર. તો એ વખતે હીરો મોટરસાયકલ જે હતું એનું પણ ઇનિશિયલી સ્લો હતું,
પણ ધીરે ધીરે કન્ઝ્યુમરે જેમ જેમ યુઝ કરી અને એમણે જોયું કે માઇલેજ બહુ સારું છે, મેન્ટેનન્સ ઓછું છે, તો એમણે જે પછી બ્રાન્ડને ટ્રસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. તો આ જે હતું એ ઇન્ટ્રોડક્શન સ્ટેજ હતું. એના પછીનો જે સ્ટેજ છે ગ્રોથ. તો 1998 થી 2005 સુધીનું જે સ્ટેજ હતું એ ગ્રોથ સ્ટેજ હતું, બરાબર. એમાં જે ડિમાન્ડ હતી એ બહુ જ વધી હતી. ઇન્ડિયન મિડલ ક્લાસની ઇન્કમ વધવાથી ડિમાન્ડ બહુ જ વધી હતી. તો એ વખતે શું સ્ટ્રેટેજી હતી કે જે પ્રોડક્શન કેપેસિટી હતી એ પહોંચી વળવા માટે ઇનફ નથી, તો એ લોકોએ એક્સપાન્ડ કરી પ્રોડક્શન કેપેસિટી. અને એની સાથે સાથે બીજા વેરિયન્ટ્સ પણ એ લોકોએ લોન્ચ કર્યા, જે કે સ્પ્લેન્ડર પ્લસ છે, સ્પ્લેન્ડર NXG છે, બરાબર. અને જે મોડલ છે એની સ્ટાઇલિંગ પર ચેન્જ કરી, કમ્ફર્ટ ફીચર્સ પણ ઇમ્પ્રૂવ કર્યા, અને રૂરલ અને સેમી અર્બન જે માર્કેટ છે એને પણ એમણે ફોકસ કર્યું. રિઝલ્ટ શું આવ્યું ગ્રોથ સ્ટેજમાં કે હીરો હોન્ડા છે એ માર્કેટ લીડર બની ગયું બાઇક સેગમેન્ટમાં, અને સ્પ્લેન્ડર છે એ સૌથી વધારે વેચાતી સેલિંગ બની ગઈ મોટરસાયકલ સેગમેન્ટમાં. ઇન્ડિયામાં સૌથી વધારે સેલ થતું મોટરસાયકલ થઈ ગયું. અને સેલ્સ ને પ્રોફિટ ઓબ્વિયસ છે કે સેલ્સ વધ્યું એટલે જે પ્રોફિટ છે એ પણ વધ્યું, ને બ્રાન્ડની જે લોયલ્ટી હતી એ પણ બહુ સારી વધી, કારણ કે બધા ફીચર્સ પણ સારા હતા, માઇલેજ પણ સારું હતું, મેન્ટેનન્સ બી ઓછું હતું. એટલે ગ્રોથ સ્ટેજ જે છે એ 1998 થી 2005 હતું, જેમાં આ બધા બેનિફિટ્સ અને સ્ટ્રેટેજીસ હતી. એના પછીનો સ્ટેજ છે મેચ્યોરિટી. તો જે 2006 થી 2014 નો જે સ્ટેજ છે એને મેચ્યોરિટી સ્ટેજ કહેવાય છે. એટલે એમાં શું થયું કે જે માર્કેટ છે સેચ્યુરેટ થઈ ગયું, અને કોમ્પિટિશન થવા માંડી બજાજ, TVS અને હોન્ડા તરફથી હીરોને કોમ્પિટિશન મળવા માંડી, કારણ કે એ લોકોએ બી પોતપોતાના પ્રોડક્ટ્સને સારી લોન્ચ કર્યા, અને એમની જે સ્ટાઇલિંગ હતી અને જે બીજું ફીચર્સ હતા એ કસ્ટમર્સને સારા લાગવા માંડ્યા હતા, એટલે એ લોકોને પણ માર્કેટ કોમ્પિટિશન મળી. તો એ વખતે એમણે જો શું સ્ટ્રેટેજીસ કરી કે જે બ્રાન્ડ લોયલ્ટી છે એને મેન્ટેન કરવા માટે ક્વોલિટીને કન્સિસ્ટન્ટ કરી, પછી ફીચર્સ અપગ્રેડ કર્યા, માઇનોર ડિઝાઇન ચેન્જીસ કર્યા, જે રીતે કે એલોય વ્હીલને સેલ્ફ સ્ટાર્ટ કર્યું, બરાબર. અને માર્કેટ શેરને પહોંચી વળવા માટે પ્રાઇસ પર ઓપ્ટિમાઇઝ કરી એ લોકોએ, બરાબર. એના માટે એમણે પ્રમોશનલ ઓફર્સ આપ્યા, ફાઇનાન્સનું ઓપ્શન આપ્યું, અને રૂરલમાં એમનું એક્સપાન્શન કર્યું. હવે જે સેલ્સ ટ્રેન્ડ છે મેચ્યોરિટી સ્ટેજમાં મોસ્ટલી સ્ટેબલ થઈ જાય છે, અને ગ્રોથ છે એ ઓછી થઈ જાય છે. તો હીરો સ્પ્લેન્ડર જે હતું એણે એની લીડરશિપ તો જાળવી રાખી, પણ એક તરફથી માર્કેટમાંથી પ્રેશર પણ હતું, કારણ કે નવા અને સ્પોર્ટ્સ લુકવાળા મોડલવાળા પણ જે બાઇક્સ લોન્ચ થયા હતા એ યંગ જનરેશન જે છે, યંગ કન્ઝ્યુમર્સ છે, એમને એટ્રેક્ટ વધારે કરતા હતા. એના પછી જે લાસ્ટ સ્ટેજ છે એ છે ડિક્લાઇન, બરાબર. તો 2000 પ્રેઝન્ટથી અત્યાર સુધીનું જે સ્ટેજ છે એને ડિક્લાઇન ફેસ કહી શકીએ છીએ આપણે. અને એમાં શું થયું કે જે કસ્ટમર પ્રેફરન્સીસ પહેલાં જે હીરો મોટરસાયકલ પર હતું એ શિફ્ટ થઈને જે બીજા સ્ટાઇલિશ અને હાઈ પરફોર્મન્સ બાઇક હતા, જે હોન્ડા શાઇન ને TVS અપાચે છે, એ બાજુ યંગર કન્ઝ્યુમરનું જે પ્રેફરન્સ છે એ શિફ્ટ થઈ ગયું. તો ટેકનોલોજી એના લીધે શું ચેલેન્જીસ આવ્યા, કારણ કે જે સ્પ્લેન્ડર હીરો સ્પ્લેન્ડરમાં જે ટેકનોલોજીસ યુઝ હતી એ મોસ્ટલી આઉટડેટેડ થઈ ગઈ હતી, કારણ કે 3 ડેકેડથી ચાલતી હતી. પછી એન્વાયરમેન્ટલ રેગ્યુલેશનને પહોંચી વળવા માટે જે BS6 નોર્મ્સ હતા એ બી એક ચેલેન્જ હતું, બરાબર. અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર જે માર્કેટમાં લોન્ચ થાય એના લીધે પણ કોમ્પિટિશન વધતી ગઈ. તો એ વખતે સ્ટ્રેટેજી હીરોએ શું અપનાવી કે એ લોકોએ પણ અપડેટેડ મોડલને લોન્ચ કર્યું, જેને સ્પ્લેન્ડર આઈ સ્માર્ટ કહીએ છીએ. એમાં ફ્યુઅલ ઇન્જેક્ટર અને ઇકો ફ્રેન્ડલી એન્જિનનું યુઝ કર્યું એ લોકોએ. પછી જે રિલાયબિલિટી હતી એને ઇન્ક્રીઝ કરી, વેલ્યુ ફોર મની કસ્ટમરને મળે એટલે કસ્ટમર શું છે લોયલ રહી શકે, એટલા માટે એ લોકોએ રિલાયબિલિટી અને વેલ્યુ ફોર મની કન્સેપ્ટ પર પણ ધ્યાન રાખ્યું. અને જે યંગર કન્ઝ્યુમર છે એમને એટ્રેક્ટ કરવા માટે ડિજિટલ માર્કેટિંગ પણ એમણે સ્ટાર્ટ કર્યું. હવે જે ડિક્લાઇન સ્ટેજ છે એમાં મોસ્ટલી શું થાય છે કે જે સેલ છે એ ઘટી જાય છે, બરાબર. અને જે ગ્રોથ છે એ હવે તમે પોઝિટિવ સાઇન ના કહી શકાય, પણ ગ્રોથ છે એ અટકી જાય છે. એટલે જે આ સ્ટેજ છે એ સ્ટેજ ઉપર ઓર્ગેનાઇઝેશને ડિસાઇડ કરવાનું હોય છે કે જે આપણું પ્રોડક્ટ છે એને માર્કેટમાંથી પાછું ખેંચી લેવું છે કે એમાં કોઈ અપડેટ કરવું છે, એ બધી સ્ટ્રેટેજી એ લોકો ડિસાઇડ કરી શકે. તો સ્પ્લેન્ડર જે છે એ જે એના લેટ મેચ્યોરિટી અથવા અર્લી ડિક્લાઇન સ્ટેજ ઉપર છે, જે ડિક્લાઇન સ્ટેજ આપણે કન્સિડર અત્યારે જે જોયું એ સ્ટેજ ઉપર.
તો આજે જે આપણે જોયું એ હીરો સ્પ્લેન્ડરનો કેસ હતું, જેમાં આપણે અન્ડરસ્ટેન્ડ કર્યું કે પ્રોડક્ટ લાઈફ સાયકલ છે એ કંપનીને કઈ રીતે ડિસિઝન લેવામાં હેલ્પફુલ થાય છે. આપણે પ્રોડક્ટ ડિઝાઇન અને ઇનોવેશન કરી શકીએ, પ્રાઇઝિંગ અને પ્રમોશનલ સ્ટ્રેટેજીસ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, માર્કેટનું ટાર્ગેટિંગ અને ડાયવર્સિફિકેશન કરી શકીએ, બરાબર. તો આ બધી સ્ટ્રેટેજીસ છે એ યુઝ કરીને સ્પ્લેન્ડરે ઇફેક્ટિવ માર્કેટિંગ અને ટેકનોલોજીકલ અપગ્રેડ્સ કરીને છેલ્લા 3 સદી એટલે 3 ડેકેડ્સ સુધી એ લોકોએ ડિમાન્ડને સસ્ટેન કરી. એટલા માટે જ જે ઓટોમોબાઈલ ઇન્ડિયાની જે ઓટોમોબાઈલ હિસ્ટ્રી છે એમાં સ્પ્લેન્ડર જે છે એ કેસ સ્ટડી તરીકે લેવામાં આવે છે કે કઈ રીતે 3 સદી સુધી સ્પ્લેન્ડરે એની ડિમાન્ડ છે એ જાળવી રાખી.